जय 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 गिरि राज किशोरी। जय जय राज किशोरी। जय जय गिरिवर राज किशोरी। जय जय गिरिवर राज किशोरी। जय महेश मुख चंद्र चकोरी। 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 जय जय गिरिवर राज किशोरी। जय जय राज किशोरी। जय जय गिरिवर राज किशोरी। जय जय गिरिवर राज किशोरी। जय जय गिरिवर राज किशोरी। जय મહેશ મુખ ચંદ્ર ચકોરી। જેમ ચકોરી ચંદ્રને ચાહે છે એવી રીતે હું આને ચાહીશ। હે મહાદેવ, હે ભવાની, મને આ પતિ તરીકે મળે। જે દીકરીઓના મનમાં જો ઈચ્છા આવી હોય ને તો ભવાનીના મંદિરે જઈ આ એકવાર સ્તુતિ કરજો। ભરોસા સાથે કહું છું, મારો મહાદેવ માં ભવાની તમારી ઈચ્છા ચોક્કસ પૂરી કરશે। અને અહીંયા એથી આગળ બતાવ્યું છે, ભગવાનનું વર્ણન બતાવ્યું છે। રામજી કેવા છે, મારા મનમાં જે વસેલો એ કેવો છે, એ પણ રામચરિત માનસનો સુંદર મજાનો છંદ છે। માં ભવાની કહે છે, તો મનુજા હીરા મિલહી સોબર સહજ સુંદર સાવરો तुलसी भवानी पूजी पुनि पुनि मुनिया मन जाहि। मनुजा हीराचे मिलहि सोबर सहज सुंदर सावरो करुणा निधान सुजान शीलो स्नेहु जानत रावरो स्नेहु जानत रावरो स्नेहु जानत रावरो। ભવાની પાસે માંગ્યું છે મને આ પતિ તરીકે મળે। મનુજા હીરા ચેહુ મિલે સોબર સહજ સુંદર સાવરો કરુણા નિધાન સુજાન શીલુ સ્નેહુ જાનત રાવરો। એહી ભાતિ ગૌરી અશીષ સુનિશિય સહિત હિ હરસી અલી તુલસી ભવાની પૂજી પુનિ પુનિ મુદિત મન મંદિર ચલી। મને પતિ આવો મળે। તો ભવાનીના હાથમાં રુદ્રાક્ષ આવ્યું છે અને મનના વિચારો ફરવા લાગ્યા છે। દેવ ઋષિ નારદને ગુરુ તરીકેની ભૂમિકામાં મહાદેવજીએ મોકલ્યા છે। દેવ ઋષિ નારદે પંચાક્ષરી મંત્રનો જાપ કરવાની આજ્ઞા કરી। દીકરી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના જાપ કરે। નિત્ય પાર્થિવ શિવલિંગ માં ભવાની કરે છે।